સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જૂનાગઢમાં તો દીપડાએ આતંક મચાવી દીધા છે। જો કે હવે દીપડાઓની દહેશત રાજકોટ સુધી આવી ગઈ છે। રાજકોટના કૃષ્ણનગરમાં દીપડાએ દેખા દીધી, જે બાદ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાઈ ગયો। લોકોને દીપડાના હુમલાનો ડર સતાવી રહ્યો છે। ત્યારે જુઓ રાજકોટમાં દીપડાને પકડવા માટે શું કરી રહ્યું છે વન વિભાગ। ચાર પગનો આતંક, અનેક દિવસથી છે ફફડાટ। ક્યારે પાંજરે પુરાશે દહેશત? ભયના ઓથારમાં અનેક લોકો। રાજકોટમાં દીપડાનો ભય ફેલાયો છે। અત્યાર સુધી સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિતના વિસ્તારોમાં દીપડાએ પોતાની દહેશત ઊભી કરી હતી। જો કે હવે રાજકોટ સુધી આવી ગયા છે દીપડાઓ અને લોકોને ડરાવી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી રાજકોટની ભાગોળે દીપડાની દહેશત છે તે જોવા મળી છે। ગઈકાલે રાજકોટની ભાગોળે આવેલા કણકોટ કૃષ્ણનગર ગામ ખાતે દીપડો છે તે સ્થાનિક લોકો દ્વારા જોવા મળ્યો હતો, જેને લઈને વન વિભાગ છે તે સક્રિય થઈ ગયું છે। આપ જે પ્રકારે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે કણકોટ કૃષ્ણનગર ખાતે જે સ્મશાન આવેલું છે તે સ્મશાનમાં પાંજરું છે તે મૂકવામાં આવ્યું છે। આ અગાઉ રાજકોટની જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મુંજકાનો જે વિસ્તાર છે ત્યાં પણ દીપડો છે તે જોવા મળ્યો હતો। જો કે વન વિભાગનો દાવો છે કે કોઈ પણ પ્રકારના સગડ છે તે મળ્યા નથી, પરંતુ અત્યારે જે રાજકોટનું જે કણકોટ કૃષ્ણનગર ગામ છે ત્યાં સ્થાનિક લોકો છે, એક વ્યક્તિ છે તેમના દ્વારા દીપડો છે તે જોવામાં આવ્યો હતો અને તેને લઈને જ વન વિભાગ છે તે સક્રિય થઈ ગયું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે કણકોટનું આ જે સ્મશાન છે ત્યાં ગઈકાલે આ જે દીપડો છે તે એક સ્થાનિક વ્યક્તિ લાલભાઈ કરીને વ્યક્તિ છે તેમના દ્વારા જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ વન વિભાગ છે તેમના દ્વારા અહીં આ પાંજરું છે તે પણ મૂકવામાં આવ્યું છે। રવિવારે સાંજે રાજકોટ નજીક આવેલા કૃષ્ણનગરના સ્મશાનમાં દીપડો દેખાયો છે। દીપડાને નજરે જોનારા વ્યક્તિનું કહેવું છે કે તેમણે દીપડો નહીં પરંતુ સાક્ષાત મોત જોયું હતું। રાજકોટની ભાગોળે ગઈકાલે દીપડાની દહેશત છે તે જોવા મળી હતી। આપણી સાથે જે પ્રત્યક્ષ વ્યક્તિ છે કે જેઓએ આ દીપડો જોયો હતો, આપને આખી ઘટના તેઓ સમજાવી રહ્યા છે કે જ્યારે ગઈકાલે ત્યારે તેઓ અહીં પાણી વાળવા માટે આવ્યા, અહીં પાણી ભરવા માટે કે શું આવ્યા હતા? પાણી સણ નાખવા દરરોજ હું આવું છું, 2 ટાઈમ સવાર સાંજ 2 ટાઈમ, એટલે પાણીની કુંડી ભરવાની, આ પાણીના કુંડિયા ભરવાના। એ દરમિયાન નળી આમ ખેંચીને જતો હતો અને સામે ઝાડ નીચે દેખી ગયો અને આવી રીતે સીધે મૂકી। બસ પણ તમે જુઓ કે અહીં તેઓ જે પાણી ભરવા માટે આવ્યા હતા ને દીપડાને જોયો અને ત્યારબાદ તેઓ અહીં આ જે વંડી છે તે દિવાલ છે તે કૂદી ગયા હતા, કારણ કે દીપડાની દહેશત છે તે સ્પષ્ટપણે સૌ કોઈને ડર છે તે લાગતો હોય છે। લાલભાઈ, આટલો બધો ડર લાગ્યો હતો જ્યારે સ્થિતિ ગઈકાલે જ્યારે જોયું ત્યારે શું સ્થિતિ થઈ હતી? ભારી ગયો હતો સાહેબ, દીપડો દેખીને થોડું ઊભું રહેવાનું, મોત દેખી ગયો, કીધું ભાગાય જેમનું રસ્તો મળે એમનું, પછી કઈ મળ્યો નહીં, વિન્ડો ટેકીને આવતો રહ્યો આ સાઈડ, એટલે અહીંયા એક ભાઈ હુતા હતા ત્યાં વયો ગયો થોડીને। પછી દીપડો કઈ બાજુ ગયો? દીપડો કઈ બાજુ ગયો પછી ખબર, અંદર તો જવાય નહીં પછી જોવા, એટલે પછી વન વિભાગ વાળા આવ્યા હતા 15-20 મિનિટમાં, પછી અમે દેખો, મેં અંદર દેખો પણ ઓલા લોકો નથી દેખો। બરાબર, પાંજરું બધું મૂક્યું? હા, પાંજરું મૂકી દીધું છે। શું કહેશો, માલઢોર અહીં આટલા બધા હોય છે, સ્થાનિક લોકો આવતા હોય છે, એટલે તાત્કાલિક આ દીપડો પાંજરે પુરાવો જોઈએ? ડર લાગે માલઢોરને, ખેતીવાડી વાળાને બધાને, પકડાઈ જાય તો સારું, ડર મોટો લાગે ગામવાળાને બધાને। વન વિભાગની ટીમ એક્ટિવ થઈ ગઈ છે। અલગ અલગ સ્થળો પર પાંજરાઓ મૂકવામાં આવ્યા છે। જો કે હજુ સુધી દીપડાની કોઈ ભાળ નથી મળી, જેને કારણે સ્થાનિકોમાં હજુ પણ ડર છે। સ્મશાનની અંદર દીપડો સૂતો હતો, આપણે ઊભા થયા જ, પણ લાલભાઈ આવ્યા, એ જોઈ ગયા એટલે લાલભાઈએ બધાને જાણ કરી કે ભાઈ દીપડો અહીંયા આવી ગયો છે, એટલે બધાને હાથ પડ્યા, 2-4 જણા ભેગા થઈ ગયા, પણ દીપડો 4:30 પછી સીધો તરાપ મારી અને ડૉક્ટર ક્લબમાં દીપડો ગરી ગયો। પછી વન વિભાગની ટીમ આવી, પોલીસ ખાતા આવ્યા, પિંજરા મૂક્યા રાતે અને એક પાડો બાંધ્યો પિંજરામાં, પણ એ ભેગું થયું નથી। જંગલની અંદર દીપડો આરામ કરતો હોય એવો લાલજીભાઈને પ્રત્યક્ષ દર્શન થયા હતા। બાકી લોકોને પરોક્ષ દર્શન થયા, પરોક્ષ રીતે માને છે કે અહીંયા દીપડો હતો, પણ સગડ મળતા નથી, કારણ કે પુષ્કળ ઘાસને હિસાબે અને ઝાડવાના પાંદડાના હિસાબે ખબર નથી પડતા કઈ બાજુ એને પલાયન કર્યું। બધી બાજુ કેટલો ડર લાગે? પુષ્કળ, જો અહીંયા પશુપાલકો છે, ખેત મજૂરો છે, પછી રોડ ઉપર પબ્લિક રખડતી રાહદારીઓ હોય, પણ એ લોકોને પુષ્કળ ભય લાગે છે। તમે શું કહેશો, તમે માલધારી પણ છો, માલઢોર પણ તમારો હોય, કેવો ડર લાગે છે?
માલધારી છે, પશુપાલક છે, ખેતીવાડીના મજૂર હોય, આજુબાજુના મજૂરો, બહુ માહોલ હતો, ડર બહુ લાગતો હતો બધાને માણસોને. વન વિભાગ વાળા હતા અને દીપડો 4 થી 4:30 વચ્ચે જોયો. એની પાછળ હું આવવાનો હતો, ત્યાં આવી રીતના જોયો લાલભાઈએ, એટલે હું કાંઈ આવ્યો નહીં. અને વન વિભાગ વાળા આવ્યા એટલે બધા મદદમાં હતા. સારી આજુબાજુમાં મજૂર પકડાઈ જવો જોઈએ, શું માનો તમે? પકડાઈ જવો જોઈએ. આજુબાજુના મજૂરને બધાને બહુ બિકારાનો માહોલ છે, એટલે જેમ બને એમ વહેલી તકે પકડાઈ જાય એને મળવું. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક પણ દીપડો દેખાયો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પાછળ દીપડો દેખાયાની શંકાને પગલે વન વિભાગે તપાસ આદરી હતી. જોકે તે સમયે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી, પરંતુ તકેદારીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો હતો. રાજકોટ એ ગીર વિસ્તારથી ઘણું દૂર આવેલું છે. જોકે અહીંયા અવારનવાર સિંહ, દીપડા જેવા જંગલી પ્રાણીઓ આવી જતા હોય છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ જંગલી પ્રાણીના આગમનને લઈને ચર્ચાઓ પણ જોરશોરથી થઈ રહી છે. હાલ દીપડો રાજકોટ પંથક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. દીપડાની વસ્તી 12 વર્ષમાં 96% વધી. ગુજરાતમાં જંગલમાં શિકાર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવાના પ્રયાસોની ફલશ્રુતિએ દીપડાની વસ્તી નોંધપાત્ર વધી ગઈ. ગુજરાત વન વિભાગના આંકડા અનુસાર ગુજરાતમાં દીપડાની વસ્તી છેલ્લા 12 વર્ષમાં 96% વધી. રાજ્યમાં વર્ષ 2016માં દીપડાની વસ્તી 1395 હતી, જે વર્ષ 2023માં 2274 થઈ. ગુજરાતમાં વર્ષ 2011માં 1160 અને વર્ષ 2006માં 1070 દીપડા નોંધાયા હતા. અને આમ વર્ષ 2011 થી 2023 સુધીમાં રાજ્યમાં દીપડાની વસ્તી 96% વધી ગઈ છે. ગુજરાતમાં જિલ્લાવાર દીપડાની વસ્તીની વાત કરીએ તો જૂનાગઢમાં સૌથી વધારે છે. જૂનાગઢમાં વર્ષ 2016માં દીપડાની વસ્તી 354 હતી, જે વર્ષ 2023માં વધીને 578 પર પહોંચી ગઈ. ત્યારબાદ 257 દીપડા સાથે ગીર સોમનાથ બીજા અને 200 દીપડા સાથે દાહોદ ત્રીજા ક્રમે છે. પંચમહાલમાં 119 છે, જ્યારે છોટાઉદેપુરમાં 111 દીપડા જોવા મળ્યા છે. ગુજરાતમાં દીપડાની વસ્તીમાં ઝડપી વૃદ્ધિ, જેને માનવ પ્રાણી સંઘર્ષની ઘટનાઓમાં વધારો સામે ચેતવણી તરીકે પણ જોવામાં આવે છે. દીપડાની વસ્તી વધતા તેઓ માનવ વસ્તીમાં આવી પહોંચ્યાની ઘણી ઘટનાઓ બની છે. સપ્ટેમ્બર 2021માં પહેલીવાર અમદાવાદ દીપડો દેખાયાનો કિસ્સો સામે આવ્યો. રાજ્યના ઘણા નવા સ્થળો દીપડાના નિવાસસ્થાન બની રહ્યા છે. જેમ કે ભરૂચમાં 105 દીપડા નોંધાયા છે, જ્યાં અગાઉ તેમનું કોઈ અસ્તિત્વ જ ન હતું. તેમજ જૂનાગઢ, સુરત અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં દીપડાની સંખ્યા બમણી થઈ ગઈ છે, જે હવે ચિંતા સમાન બની રહી છે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.